સુરેન્દ્રનગર શહેરમાં મેગા મોલ નજીક થોડા દિવસે આધેડને છરીના ઘા ઝીકી લાખો રૂપિયાની લૂંટ થતા ચકચાર મચી છે. સમગ્ર વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં થોડા દિવસે લાખો રૂપિયાની લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર શહેરમાં મેગા મોલ નજીક એક્ટિવા પર જઈ રહેલા વૃદ્ધને આંતરીને તેમને છરી બતાવી તેમની પાસે રહેલા 18 લાખથી વધુની રકમની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઈ જતા આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. છરીના ઘા ઝીકી વૃદ્ધને લૂંટી લેતા ચકચાર મચી છે. સુરેન્દ્રનગરના મેગા મોલ નજીક બનેલી લૂંટની ઘટના વિશે અંગે મળતી માહિતી મુજબ એક વૃદ્ધ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમને વૃદ્ધને આંતરીને છરી બતાવી એ બાદ છરીના ઘા ઝીકી વૃદ્ધ પાસે રહેલા 18,20,000 લૂંટી લીધા હતા. ત્યારે સુરેન્દ્રનગરના લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ લૂંટની ઘટના બાદ સુરેન્દ્રનગરમાં મુખ્ય હાઈવે પર પોલીસ દ્વારા નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. કંપનીમાંથી નાણાં લઈ બેંકમાં ફરવા જતા હતા અને આ લૂંટનો ભોગ બનનાર વૃદ્ધ કિશોર પંડ્યાભાઈએ જણાવ્યું હતું કે હું જ્યારે નોકરી કરું છું ત્યાંથી પૈસા લઈ બેંકમાં એક્ટિવા લઈને જતો હતો. ત્યારે બાઇકમાં આવેલા 2 શખ્સોએ મને આંતરી રીતે ₹18,20,000 લૂંટ કરીને જતા રહ્યા હતા. સુરેન્દ્રનગરના મેગા મોલની પાસે આ લૂંટનો બનાવ બન્યો હતો. એ લૂંટારાઓએ ચાલુ સ્કૂટરે મને નીચે પછાડી દીધો હતો અને હું મારી ચીમનલાલ ભગવાનજીભાઈની પેઢીમાંથી નાણાં લઈને જતો હતો. ત્યારે એ લોકો લૂંટીને જતા રહ્યા હતા. રોડથી 80 ફૂટના રોડ ઉપર તરફ ભાગ્યા હતા. એ લોકોએ અમારી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. 18,20,000 ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ નાણાં અમે કંપનીમાંથી લઈ બેંકમાં ભરવા જવાના હતા. જે કેસ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. શું તમારું નામ? શું? કિશોરભાઈ પંડ્યા. ક્યાં નોકરી કરો તમે? ક્યાં? ભગવાન જમેલો. કેટલા પૈસા હતા? 18,20,000. કોણ લઈ ગયું? 2 સ્લીપો હતી. એટલે કેટલા જણ હતા તમારી? 2 જણ. એટલે 2 જણ હતા.